નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે અને વરસાદની રાઉન્ડમાં આવતા 4 દિવસની અંદર કયા કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમ છે તે અત્યારે મધ્યપ્રદેશના મધ્ય ભાગો નજીક જોવા મળી રહી છે. ધીમી ગતિએ તે આગળ વધી રહી છે અને હવે તેની અસર આજથી જ શરૂ થઈ જશે અને અનેક વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપણે સાંજે આપેલી આગાહી મુજબ જ રીતસરના ભૂકા બોલાવી દીધા છે અને દક્ષિણ ગુજરાતના કપરાડા સહિતના વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે અને 15 ઇંચ કરતા વધુના આંકડા છેલ્લી 24 કલાકની અંદર જોવા મળી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં વરસાદ છે તે 10 ઇંચ કરતા પણ વધુ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા હળવા મધ્યમ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશેની વાત કરીએ તે પહેલા વરસાદી રાઉન્ડમાં વધુ શક્યતાઓ કયા કયા જિલ્લાઓમાં રહેશે તે બાબતની માહિતી જોઈએ. કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તે વિશેની માહિતી જોઈએ. તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં ભારેથી અતિશય ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં વરસાદના આંકડા અમુક ક્ષેત્રો હશે તેમાં આગાહીના સમયગાળા દરમિયાન 10 ઇંચ કરતા વધુ જોવા મળશે. મતલબ કે 5 ઇંચથી લઈને 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. મુખ્ય અસર આવતીકાલથી શરૂ થશે. આજે પણ અનેક વિસ્તારમાં તેની અસર શરૂ થઈ જશે, પરંતુ જે મુખ્ય વરસાદ છે તે આવતીકાલથી શરૂ થઈ જશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગોમાં હળવો મધ્યમથી ભારે અને કોઈ ક્ષેત્રમાં અતિ ભારે વરસાદના આંકડા જોવા મળશે. અને તેમાં પણ આવનારા 4 દિવસની અંદરની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને 2 ઇંચથી લઈ અને 8 થી 10 ઇંચ સુધીના વરસાદના આંકડા જોવા મળશે અને કોઈ ક્ષેત્ર એવા છે જેમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદના સંકેતો મોટા ભાગના વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. જેમાં ભરૂચ, વાપી, સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા સહિતના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે. અને વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, નવસારી સહિતના ભાગો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. વરસાદના આંકડા 10 ઇંચ કરતાં વધુ 15 ઇંચ સુધીના આંકડા જોવા મળી શકે છે અને અમુક ક્ષેત્રોમાં તેનાથી પણ વધુ વરસાદના આંકડા સામે આવી શકે છે આવનારા 4 દિવસની અંદર. ટોટલ વરસાદના આંકડા 4 દિવસની અંદર વરસાદની એવરેજ આપી છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે, જામનગર જિલ્લાના અમુક ભાગો છે અને ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ અને કોઈ ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. અને આ સેન્ટરો છે તેમાં 2 થી લઈ અને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને અમુક ક્ષેત્રોમાં જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદના આંકડા 5 ઇંચ કરતાં વધુ પણ જોવા મળશે આવનારા 4 દિવસની અંદર. અન્ય ભાગો છે સૌરાષ્ટ્રના તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેશે. હળવા મધ્યમ ઝાપટાથી હળવો વરસાદ અને કોઈ ક્ષેત્રમાં મધ્યમ વરસાદ જોવા મળશે. મતલબ કે ખાસ કરીને ઝાપટાથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જે બાકીના વિસ્તારો છે તેમાં જોવા મળશે આવનારા 4 દિવસની અંદર. કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ખાવડા તેમજ અંજાર, ભચાઉ, રાપર આજુબાજુના ભાગો છે તેમાં 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદના આંકડા અને અમુક ક્ષેત્રોમાં તેના કરતાં વધુ વરસાદના આંકડા પણ જોવા મળશે. અને રાપર, ભચાઉ આજુબાજુ વરસાદના આંકડા છે તે 5 થી 10 ઇંચ સુધીના પણ જોવા મળી શકે છે. અન્ય જે ભાગો છે કચ્છના તેમાં વરસાદના આંકડા છે તે ઓછા રહેશે, પરંતુ ત્યાં પણ ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે અને ત્યાં પણ ઝાપટાથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જે ભાગો છે અન્ય કચ્છના તેમાં જોવા મળશે. તો આ પ્રકારની સ્થિતિ આ જે રાઉન્ડ છે તેમાં દેખાઈ રહી છે. આ રાઉન્ડથી જ વરસાદ પૂર્ણ નહીં થાય. આ સિસ્ટમ ગયા બાદ વધુ એક સિસ્ટમ આવશે એટલે વરસાદી માહોલ સતત યથાવત રહેશે અને આ માહોલ છે તે હજી ઘણા દિવસ સુધી કન્ટિન્યુ રહેશે. આ માત્ર અપડેટ છે તે પ્રથમ રાઉન્ડની અપડેટ છે, મતલબ કે જે પહેલી સિસ્ટમ આવે છે અને તેનો વરસાદ આવે છે તેની અપડેટ છે. એટલે આ સિસ્ટમ દરમિયાન આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે હજી વરસાદના દિવસો છે તે ઘણા છે. ખૂબ લાંબો વરસાદનો રાઉન્ડ ચાલવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ જોવા જઈએ તો ટૂંકી માહિતી જોઈએ
તો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારોમાં વધુ સંભાવનાઓ રહેશે અને ત્યાં વરસાદના આંકડા છે તે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદના આંકડા આવનારી 24 કલાકની અંદર અનેક સેન્ટરોમાં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખાસ કરીને ભાવનગરના ભાગો છે, અમરેલીના ભાગો છે, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, મોરબી જિલ્લો છે તેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આવનારી 24 કલાકની અંદર. અન્ય ભાગો છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળશે. કચ્છના ભાગોમાં પણ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે. તો આ પ્રકારના પ્રથમ વરસાદના રાઉન્ડમાં ખૂબ જ સારો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં બધા વિસ્તાર છે તેમાં વધઘટ સાથે વરસાદનો માહોલ છે તે જોવા મળી જશે.